તો વાઘોડિયામાં ભાજપ નેતાએ બાંધેલ કોમ્પ્લેક્સનો વિવાદ સર્જાયો છે। વડોદરા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન નિલેશ પુરાણીનું કોમ્પ્લેક્સ, જે જાણીતા તબીબ શૈલેષ શાહ સામાજિક કાર્યકરના આક્ષેપ સત્તાના જોરે જગ્યાના દસ્તાવેજ કરીને બાંધકામ કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે સત્તા પ્રકાર 6 વાળી જગ્યા ભાડાપટ્ટાની જમીન છે તે પ્રકારનું નિવેદન શૈલેષ શાહ દ્વારા આપવામાં આવ્યું છે। સાથે જ વેચાણ કે ભાડુઆતને ભાડે આપી શકે નહીં, વેચાણ રાખીને કલ્પચંદ્ર આઇકોન માટે પરમિશન મેળવી છે। ત્યારે ભાજપ નેતા નિલેશ પુરાણીએ આક્ષેપોને નકાર્યા છે। 2021માં જમીન ખરીદી હતી ત્યારે સત્તા પ્રકાર બીની હતી, ત્યારે ખરીદી બાદ 8/2/2023માં સત્તા પ્રકાર 6 કરવામાં આવી છે। ત્યારે એસડીએમની કોર્ટમાં અમારી અપીલ દાખલ કરવામાં આવી છે। દસ્તાવેજના આધારે રાઇટ મળ્યા તે પ્રમાણે કામ કર્યું છે। આમાં સદંતર ખોટું થયેલું છે અને પૈસાના જોરે અને સત્તાના જોરે આ બધા કામ થયેલા છે। આની અંદર અત્યારે જે આપણા નાયબ કલેક્ટર શ્રી છે તેઓએ આમાં હુકમ કરેલો છે। આ કેસ ક્યારનો એ લોકોએ સત્તામાં એમનું નામ ચડાવવા માટેનો અરજી કરેલ હતી, તે કેસ ચાલતો હતો। કેસ ચાલુ દરમિયાન એમને રજા ચિઠ્ઠી લઈ લીધેલ છે, બાંધકામ કરી દીધેલ છે। અત્યારે બાંધકામ પૂરું થઈ ગયેલ છે અને વેચવા માટે મૂકેલી છે। હવે એ અત્યારે ઓછામાં ઓછી 15 થી 20 કરોડની પ્રોપર્ટી છે। હવે આમાં સ્પષ્ટ લખેલું છે 12/10/2018ની વિગતે તબદીલ થયેલ હોય, સક્ષમ અધિકારીની પરવાનગી વગર વેચાણ થયેલ છે, તેથી ધારણ કરનારને મિલકત શ્રી સરકાર ઠરાવવામાં આવે છે। આવું સ્પષ્ટપણે ઉલ્લેખ કરેલો છે કે ઘણા લોકોએ આવી જગ્યા ભાડે પણ રાખેલી છે અને વેચાણ માટેની પ્રક્રિયાઓ પણ કરી રહેલા છે। સાથે સાથે એવું પણ જાણવા મળે છે કે ગામના સરપંચશ્રીનું એવું કહેવું છે કે અમે કોઈ આવી જગ્યાએ સહી કરી નથી, એવું લોક વાયકા છે અને લોક લાગણીથી એવું જાણવા મળેલું છે। એટલે જે વખતે શ્રીમતી લક્ષ્મીબેન સરપંચ હતા તે વખતે ના ટાઈમની અંદર આ રજા ચિઠ્ઠી અપાયેલી હતી અને એમનું કહેવું છે કે હું તે વખતે હું સત્તા સ્થાને નથી અને મારી સહીનો કોઈએ દુરુપયોગ કરેલો છે અને આ રીતે એક મોટું કૌભાંડ ઉત્પન્ન થયેલું છે અને ગવર્મેન્ટ જોડે મોટું ફ્રોડ થયેલું છે। આ જગ્યા પ્રાંત સાહેબના હુકમ પ્રમાણે શ્રી સરકાર થયેલી છે। સત્તા પ્રકારના પ્રશ્નોની આપ વાત કરો છો, એ સત્તા પ્રકારમાં 13/9/2021 હું જ્યારે વેચાણની મિલકત રાખી ત્યારે સત્તા પ્રકાર બીજ હતો। ત્યારબાદ ગ્રામ પંચાયત પાસે 25/10/2021 રજા ચિઠ્ઠી લીધી, ત્યારે પણ સત્તા પ્રકાર બીજ હતો। પરંતુ આ નામ દાખલ કરવા માટે માનનીય એસડીએમ સાહેબની કોર્ટમાં દાવો ચાલતો હતો, ત્યારે એમને અંશતઃ મંજૂર કરી અને સિટી સર્વેમાં મોકલ્યો। તો સિટી સર્વે વાળા જે તે અધિકારીશ્રીએ 8/2/2023 B6 દાખલ કરવા માટે જે લેટર કર્યો એ ખરેખર એમને સત્તા નથી પહોંચતી એવું અમારું માનવું છે અને એનાથી નારાજ થઈ ને માનનીય એસડીએમ સાહેબની કોર્ટમાં ફરીથી આ દૂર કરવા માટે નામદાર એસડીએમ સાહેબની કોર્ટમાં અમારી અપીલ દાખલ કરેલી છે।